આજના વિડીયોમાં લઈ લીધું છે ચેલેન્જ અને એ પણ 0 રૂપિયાથી સર્વાઈવ કરવાનો અને એ પણ ક્યાં અમદાવાદ શહેરમાં। આ ચેલેન્જમાં બહુ બધી તકલીફોનો સામનો કરવો પડ્યો છે ભાઈ અને એ તો તમને વિડીયોમાં તો દેખાય જ જશે। તો તમારો જાજો સમય નહીં બગાડીએ, હાલો તારે વિડીયોને ચાલુ કરીએ। તો ચાલો ત્યારે અત્યારે આપણો 24 કલાકનો ચેલેન્જ ચાલુ કરીએ। અને સવારે તો હું ભૂખ્યા પેટ જ નીકળ્યો હતો, તો પહેલા સવારમાં કંઈક નાસ્તાનું કરવું પડશે। તો જોઈએ છીએ આગળ શું મળે છે અને શું નથી મળતું। આજનો દિવસ ને આજનો જે પરિસ્થિતિનો સામનો કરવો પડે છે એ તમને આખા વિડીયોમાં જોવા મળશે, તો વિડીયોને એન્ડ સુધી જોજો। ચાલો ત્યાં ઇડલી ખવડાવો છો, પણ આજનો ચેલેન્જ હું પૈસા નહીં આપી શકું, પછી બી નહીં આપો। વિડીયો ચાલુ બંધ થઈ જાય પછી બી નહીં આપું। તમે એમ કહેજો કાલે આપી દેજો તોય નહીં આપી શકો, પાકું? તો પહેલો જ તે આપણને ગ્રાહક મળી ગયો છે। હવે જોઈએ છે આગળ આગળ કેટલા લોકો મળે છે આવા દાનવીર, તો જોઈએ પછી હું પૈસા નહીં આપી શકું। અરે કઈ વાંધો નહીં, ના આપતો ખવડાવી દઉં ત્યારે તમારી રીતે। સવારનો પહેલો અન્નનો દાણો મોઢામાં ગયો એટલે શાંતિ મળી। જોઈએ આગળ છેક સુધી આપણને શું શું મળે છે ખાવાનું। શું લાગે અમને આજના દિવસમાં બધું ખાવાનું મળી જશે મફતમાં? શું મળી જશે પાક્કું? આખો દિવસ મફતમાં રહેવાનું છે, તો એવું શું કરીએ તો પૂરું થશે આ ચેલેન્જ? જગ્યા ઉપર ફરો, લોકોને જોવો તમે કેવા છે કેવા નહીં, તો ખબર પડી જશે। એવું એમ? હા, વાંધો નહીં। કોણ ખવડાવે કોણ ના ખવડાવે એ તો ટ્રાય તો કરશું, પણ સામે વાળો ખવડાવે કે ન ખવડાવે જોઈએ આપણે। થઈ જાય પૂરું? ન હોય એવું થઈ જાય? આપણા ગુજરાતમાં પૂરું થઈ જાય ન હોય, પણ કોઈક ના પાડે તો? ના પડે તો બીજો શોધવાનું, આપણે કામ જ છે ને આખો દિવસ। તો રહેવાનું ક્યાં વ્યવસ્થા ગોતીએ અમે? રહેવાનું તો કેવું છે કે કેટલી પેલી હોય છે ધર્મશાળા ની બધું, ત્યાંય તમે રહી શકો, કાંકી હોટલમાં રહી શકો। ત્યાં તો પૈસા રહે ને હોટલમાં કેવું છે કે નાની એવી હોટલ હોય ને તેમનું તમે કંઈક કરી આપો તો એ પૈસા ના લે એવું। પણ આજના દિવસમાં 1-2 રૂપિયા નથી વાપરવાનો, એ ચેલેન્જ છે મોટું। પૈસા ના વપરાય, અમે નથી વાપરતા ને સાંજ સુધી, તોય તમારે થઈ જાય? તોય થઈ જાય છે ને ભાઈબંધો થ્રુ? ભાઈબંધો વાહ ભાઈ, આવા ભાઈબંધો અમને પણ મળે દિવસમાં મળશે। પાકું? તમારું શું કેવું? થઈ જશે પૂરું ચેલેન્જ? થઈ જાય। એકાદા પીજીમાં આવી જાવ, એકાદો ભાઈબંધ બનાવી લ્યો। પીજી વાળા ગાડી મૂક્યા નો કાઢે, હવે પોતે જ પીજીમાં રહીએ છીએ। તો તમારી ભેગું કોક ને રાખી લ્યો। ના બાપા ના, 24 કલાક એમને પૈસા દીધા વગર આખો દિવસ આમથી આમ રખડવાનું થઈ જશે। શું કરવાનું એના માટે અમારે? મહેનત કરવાની એના માટે શું મહેનત કરવાની? આઈફોન? વાહ ભાઈ વાહ, આઈફોન વાપરે ભાઈ। લાગતું કે તમે કંઈક આઈડિયા આપો અમને કે ક્યાં રહીએ, શું કહીએ તો પૂરો થઈ જાય? માંગિંગ થઈ લેવાનું, એમાં શું? તો ભાઈ મને તો ટેન્શન એ વાતનું હતું કે આજનો ચેલેન્જ પૂરો થશે કે નહીં, કેવા કેવા લોકો મળશે। તો ભાઈ સવારના નાસ્તાનું તો થઈ ગયું છે, 5-6 લોકોને પૂછ્યું કે કઈ રીતે ચેલેન્જ પૂરું કરશું, બધાએ કીધું કે થઈ જશે, રામ ભરોસે હાલો તો થઈ જશે। હવે જોઈએ છે આગળ સામે નારિયેળ પાણી વાળો છે અને નારિયેળ પાણી પીવાની ફૂલ ઈચ્છા થઈ છે, તો જોઈએ એને પૂછીએ શું જવાબ આવે છે આપણને, પીવડાવે છે કે નથી પીવડાવતો। આડા તાડા પણ आज का वीडियो का चैलेंज है कि मैं 1 भी रुपया नहीं खर्च कर सकता। अरे मैं 1 भी आपको रुपया नहीं दे सकूंगा, आपको मुझे फ्री में पिलाना पड़ेगा। મારે ઘડી આ ભાઈને સમજાવવામાં જ કલાક થઈ ગઈ, કેમ કે આ ભાઈ તો સમજતા હિન્દી જ ખાલી, પણ છેલ્લે ભાઈ નારિયેળ પાણી તો દિલ મોટું કરીને ભાઈ આપી જ દીધું। અને નારિયેળ પાણી પીવાની જે મજા આવી છે, આમ જે ચુસ્કી લેતા હતા આપણે, મજા જ આવી ગઈ ભાઈ। તો અત્યારે ગરમી બહુ વધી ગઈ છે અને મારી પાછળ જે ચશ્માની દુકાન આમ જો બતાવી તો જોઈએ છે, ત્યાં જઈએ છીએ, ચશ્મા બસમાં માંગીએ છીએ, જોઈએ શું થાય છે। ચાલો ચશ્મા લેવા। વાહ ક્યાં મુસ્કરાહટ હે। એક ટ્વિસ્ટ છે, ચેલેન્જ છે અમારો વિડીયોનો, અમે આજે 1-2 રૂપિયો ખર્ચ ન કરીએ છીએ, તો ચશ્મા મળશે ના? તમે ઓનર નથી? ચાલો ત્યારે અહીંયાથી તો આપણને બાનું આપીને મોકલી દીધા છે, હવે જોઈએ છીએ આગળ શું થાય છે। તો ભાઈ પહેલી વાર ના સંભળાણી છે સવારની, હવે ભાઈ ચશ્મા આપવા કે ના આપવા એ તો એમની ઈચ્છા છે, આપણે જબરદસ્તી તો કરી નાખીએ ને ભાઈ। અહીંયા પાછળ જે ફોનનું બજાર છે, હવે જોઈએ છીએ અંદર કંઈક એસેસરીઝ કે કંઈ બી માંગવાની કોશિશ કરીએ કે મળે છે કે નહીં મળતું। આખો દિવસ સર્વાઈવ કરવું છે તો કંઈક ને કંઈક તો કરવું પડશે ને, ટાઈમ પાસ તો કરવો પડશે ને, બાકી ખાવાના ટાઈમે તો ખાવાનું શોધશું જ, બાકી જ્યારે ફ્રી હશું ત્યારે આવું કંઈક કરશું। बाबू आप क्लियर कर लो यार, नहीं आप क्लियर कर लो। ઓનર છે તમે? એવું છે? અરે યાર ઓનર તો બાર ખબર છે, પણ ચેલેન્જ એવો છે કે અમે આજે 1-2 રૂપિયો ખર્ચ નહીં કરીએ કે વિચારમાં પડી ગયા બધા। આ ઓનર ખૂણામાં બેઠા છે, તમને કોઈ ના આપે કહું ફ્રીમાં,
મંદીમાં પણ કોક તો એવો દયાળુ હશે ને તમારા જેવો જે આપશે. આજુબાજુ પૂછી જોવો તો કોઈ આજુબાજુમાં બધા એમ કે ઓનર નથી, એટલે પેલા આઈને મેં પૂછ્યું ઓનર ક્યાં છે. ઓનર તો હજી કોઈ નહીં આવે 1 વાગ્યા પહેલા, મેનેજર જીએ. હા એ બહાનું મળે છે હવે તો. નહીં મળે તો કવર ફ્રીમાં પાકું, કોઈ વાંધો નહીં. ચલો બીજે ટ્રાય કરીએ. કવર છે, હું ચેલેન્જ કરું છું આજે 1 બી રૂપિયો ખર્ચ નહીં કરવાનો. તો કોણ આપે નહીં આપો. ઉપર આપણે દુકાન ક્યાંથી લઈએ સેટ બેઠા એ શેઠ હતો એમ કીધું કે શેઠ નથી. અહીંયા તો આ ભાઈને સમજાવવા અને ફૂલાવવામાં કલાક થઈ ગઈ, પણ છેલ્લે છેલ્લે સમજી તો ગયા હો. શું છે તમારા યુટ્યુબ છે કે ઇન્સ્ટાગ્રામ? યુટ્યુબ ચેનલ છે, યુટ્યુબમાં આવજે. તમારો ફોન કયો છે? મારો ફોન આ 15 પ્રો. 15 પ્રો. બતાવે ભાઈ 15 પ્રો નાખો, જોઈ તો લો એકવાર. પૈસા નહીં આપો પછી તમે એમ કહેશો વિડીયો બંધ કરીને હાલો પૈસા લાવો, હા, વિડીયો બંધ થઈ ગયો. જોઈ લે બકા, જોઈ લે બકા. ઓહો શું વાત છે, તમારી રીતે આપી દો બસ. જોઈ લો તમારે. ના ના તમને એમ થાય પછી ના કશું નહીં, જોઈ લો. ટ્રાન્સફર બી સારું છે આવડું. કયું સારું છે ખબર? સરસ સરસ સરસ. સબસ્ક્રાઇબ કરી દો હવે. હા બસ એમ. આ કવર સારું છે. કવર ભાઈ આપણને આપ્યું છે ફ્રીમાં ગિફ્ટમાં. દુકાન, તમારું દુકાનનું નામ તમે જ કહી દો. શિવમ એસેસરીઝ શિવરંજની. આપણો શિવરંજની બીઆરટી બસ સ્ટોપ છે ને એની એક્ઝેક્ટ સામે આવેલી છે. પહોંચી જજો. અભિરાજ પાન પાર્લર એની એક્ઝેક્ટ બાજુમાં. પોગી જજો બરોબર. હા, બધી એસેસરીઝ કવર ઓવર બધી ઓલ બ્રાન્ડેડ એસેસરીમાં. પોગી જજો ત્યારે બરોબર. મને ફ્રીમાં મળશે, તમને ફ્રીમાં નહીં મળે, તમારે પૈસા આપવા પડશે બરોબર. પણ સસ્તામાં થોડુંક આપી દેશે ભાઈ, બહુ દિલના. ડિસ્કાઉન્ટ તમને બહુ સારું આપી દઈશું, ડિસ્કાઉન્ટમાં આપશું. બસ ત્યારે પોગી જજો બરાબર. આ ભાઈ આપણને કવર આપ્યું છે. 2-3 દુકાન રખડ્યા પણ બધાએ બહાના બતાડે કે સેટ નથી, સેટ નથી. સેટ ભલે આમ ખૂણામાં બેઠા હોય પણ આ ભાઈએ દિલનું મોટું કરીને આપી દીધું કવર. વાહ ભાઈ, થેન્ક યુ સો મચ. તો ભાઈ આ દુકાનનું બોર્ડ છે, તો અમે અમદાવાદમાં રહેતા હોય તો આવી જ જજો. તો હવે કવર તો મળી ગયું છે ફ્રીમાં. હવે જોઈએ છે આગળ જતાં શું શું મળે છે. ત્યાં સુધી આપણે પ્રયત્નો કરતા રહીશું કે શું ખાવાનું મળે છે, શું. હવે એકવાર આપણે માનસી સર્કલ સુધી જવું પડશે. જો રિક્ષા મળશે ફ્રીમાં તો ઠીક, બાકી ચાલતા ચાલતા પોગી જઈશું. હાલો ત્યારે કાકા માનસી સર્કલ સુધી આવજો. પણ આજનો ચેલેન્જ હું 1 બી રૂપિયો નહીં આપી શકું. 1 બી રૂપિયો નહીં આપી શકું. તો અહીંયા સુધી હાલતા હાલતા તો આવી ગયા, કેમ કે રિક્ષા બિક્ષા તો મળી નહીં. કર્ણાવતી પગરખા બજાર છે. તો હવે જોઈએ છીએ, અંદર જોઈએ છીએ, આટા બાટા મારીએ છીએ, શું કંઈક મળી જાય તો કામનું. બાકી જય સીતારામ. બીજી છે પણ આજે એક ચેલેન્જ છે. હું યુટ્યુબ પર વિડીયો બનાવું છું અને 1 બી રૂપિયો ખર્ચ નહીં કરી શકું. 1 રૂપિયો નહીં ખર્ચી શકો કેમ? કેમ કે એવું ચેલેન્જ જ લીધું. સવારના એમ રખડી છે, આમથી આમ આમથી આમ, ખાવાનું પીવાનું બધું. રખડવું જ પડશે. પૈસા વગર આ દુનિયામાં કાંઈ નથી. કેમ અહીંયા નહીં મળે કઈ? નહીં મળે, કોઈ નહીં આપે. કોઈ વાંધો નહીં. તો આપણે બીજો પ્રયાસ ચાલુ રાખીએ, જોઈએ આગળ. જવાબ ના જ સાંભળ્યું છે પણ આપણે કેવી કેવી ટાઈપની ના મળે છે એ જોઈએ. તો બધું લેડીઝ ચપ્પલ જ લાગે. તો ભાઈ આમથી આમ રખડતા હતા અને ગરમી તો ભાઈ કે મારું કામ. આવી કાળજાળ ગરમીમાં આપણે ચેલેન્જ લઈ લીધું ભાઈ. એ તે 0 રૂપિયાનું. પાણીની બોટલ મળશે? હું 1 બી રૂપિયો આપી નહીં શકું. 1 બી રૂપિયો આપી નહીં શકું. એવો ચેલેન્જ જ લીધો. સવારના આમથી આમ રખડીએ. 0 રૂપિયાથી સર્વાઈવ કરવાનો 1 દિવસ અમદાવાદમાં. અમદાવાદના લોકો કેટલા દિલદાર છે એ ખબર પડે. પાણી માટે અમે નાની પાડતો છીએ. શું વાત છે. પીવડાવી દો ત્યારે પાણી ઠંડુ ઠંડુ. થેન્ક યુ સો મચ. તો ભાઈ મસ્ત મજાનું પાણી પી લીધું ને ગળાને મળી ગઈ શાંતિ. અને એ તો પછી ઠંડુ પાણી મળી ગયું. આપણો વધુ તો ટાઈમ છે ને આમથી આમ હાલવામાં જ જતો રહ્યો અને છેલ્લે ભૂખ લાગી ગઈ. પછી તો આપણે ઊભા રહી ગયા ખાવા. હલો હલો, એક ચેલેન્જ છે. પૈસા નહીં આપી શકું, એટલે 1 બી રૂપિયો તમને આપી નહીં શકું એમ. એવો ચેલેન્જ કર્યો છે. સવારના એમથી આમ રખડીએ તો શું ખવડાવશો તમે? ગમે તે તમ તારે, તમારા દિલથી. હા હોય તો હા, નગર ના પાડી દો, ન ખવડાવીએ બધો. बोलो हिंदी में बोलो, गुजराती हम पहले बात करो ना यार, फिर बाद में वीडियो लेना है। हैं? आप वीडियो तो नहीं ले रहे हो यार? वीडियो तो है, चालू ही है। पूरा दिन सरवाइव करेंगे, सोना खाना पीना फ्री में रहना। मोबाइल का कवर भी हमने फ्री में लिया है, दुकान वालों ने दिया है। काका मानी गया से कैमरा बंद करके खाई रही है। फोकस तो आप भाई હવે અહીંયા આયા છે, આ ભાઈ વાત કરે ફોન પર। બોલો ભાઈ આવો સર।
હા યુટ્યુબ તો અમને જે મેઇન ઓનર હતા એમનો કોલ આવ્યો અને પૂછતા હતા શેના માટે છે આમ તેમ ફલાણું ઢીકડું. પછી એમને મનાયા અમે કે આવી રીતે છે. હું સંભાળી લઈશ. હવે જોઈએ છે પાછો ફોન આવશે ને તો સીન થાય કે પૈસા લાવો, કેમ કે આજે તો 1-2 રૂપિયો ખર્ચવાનો જ નથી. હવે જોઈએ આગળ શું કરવું છે. અહીંયા સુધી તો પહોંચી ગયા. આવા વિડીયોમાં છે ને ભાઈ મહેનત બહુ થાય છે. આમથી આમ તડકામાં રખડવું પડે છે. તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ભાઈ. હવે તો ક્યાંક મસ્ત મજાનો છાંયડો ગોતવો પડશે અને થોડીક વાર બેસવું છે અને આરામ કરવો છે. પછી જોઈએ છીએ 5. હવે કેટલા અત્યારે વાગ્યા છે? કેટલા વાગ્યા અત્યારે? 12:15 થઈ છે. અત્યારે 12:15 થઈ છે. 1-2 કલાક આરામ કરીએ શાંતિથી, મંદિર ગોતીએ અને પછી શાંતિથી વિડીયો બનાવીએ. મસ્ત મજાની ઊંઘ ખેંચી લીધી છે. અહીંયા ગાર્ડનમાં આવી ગયા હતા. આટો મારતા મળી ગયો ગાર્ડન ને આરામ કરી દીધો છે મસ્ત મજાનો. હવે બહાર નીકળશું. આ ભાઈબંધે આવી ગયો છે અમને ઉઠાડવા માટે. હવે બહાર નીકળશું ને પાછું ક્યાંક ને ક્યાંક વાંટા મારશું. કન્ટિન્યુ રીચ વ્લોગ. હાલો યાર. તો કેમેરો જોઈને તો બધા હાથ પાડી દે, કેમ કે કેમેરાની તો થોડીક તો શરમ લાગે ને એટલે ખાવાની હાથ પાડી દે. પણ હવે આપણે જોવાના છીએ કેમેરો છુપાઈને એમની પાસે જવાના છીએ અને ખાવાનું માંગવાના છીએ. જો આપણને ખવડાવે છે કે નથી ખવડાવતા હવે જોઈએ. જે રિયલ પરીક્ષા છે ને હવે ચાલુ થશે. હાલો ત્યારે. છાસ મળશે? છાસ પણ પૈસા નહીં આપી શકો. હે વાંધો નહીં બિંદાસ. એવું પૈસા નહીં આપો બિંદાસ. છાસમાં આપણને ના પાડી દીધી છે. હવે જોઈએ આગળ શું થાય. બર્ગર વડાપાઉં છે. પૈસા નહીં આપી શકું. ખવડાવી એકશો? પૈસા નહીં આપી શકું. ખવડાવી એકશો? નહીં પૈસા નહીં આપી શકું. આજે આખો દિવસ ફ્રીમાં સર્વાઈવ કરવાનું. પછી રહેવા દો યાર, મારી પાસે ટાઈમ નથી. હું કહી દઉં તમારું અહીંયા દુકાન છે. અહીંયા આગળ સુધી મૂકી જશો કાકા? આગળ સુધી પણ જાઓ ત્યારે મૂકી જજો. જાઓ ત્યાં સુધી મૂકી જજો. નહીં કોઈ વાંધો નહીં. એ તો જોઈ લીધું કેમેરો સામે હોય ને એટલે ભલે હા પાડી દે. ન હોય ને ત્યારે તો આગળ સુધી મૂકી જશો કાકા. આગળ સુધી કેટલું? અહીંયા આગળ સુધી જ્યાં સુધી જાઓ ત્યાં સુધી. પૈસા નહીં આપીએ કો બીજો એટલે જવું. હું તો હાઈવે લગી જાઉં. અમારે સ્ટારબક્સ સુધી જવું છે. આગળ છે ને કાકા મળી ગયા છે. હવે જોઈએ આગળ સ્ટારબક્સ સુધી જઈએ છીએ. પછી સ્ટારબક્સમાં જઈએ ત્યાં શું આપણને સેવા લાભ મળે છે. કાકા પૈસા નહીં આપીએ કો. કાકા કંઈ બોલતા નથી. થેન્ક યુ કાકા. હવે એમના પેસેન્જર આવી ગયા તો આપણે અહીંયા ઉતરી ગયા છીએ. હવે આગળ કંઈક બીજું કંઈક ગોતીએ, કેમ કે બીજાને તો હેરાન ન કરે ને આપણા લીધે. બહુ બધી જગ્યાએ બેઇજ્જતી કરાવી લીધી. હવે આપણે બેઇજ્જતી કરાવશું સ્ટારબક્સમાં. આજે અમારી પાસે રૂપિયા નથી, ફ્રીમાં જીવવાનું છે. સ્ટારબક્સમાં જઈએ શું થાય જોઈએ. ભૂલે ચૂકે ઘરી તો ગયા સ્ટારબક્સમાં, પણ ભાઈ જાતા શરમ તો આવતી જ હતી. કેમ કે ભાઈ મફતમાં માંગવાનું રહ્યું ને, અને એ તે પાછું સ્ટારબક્સમાં. પણ શરમ વગર માંગી તો લીધું, પણ એ પહેલાં તો જો નહીં લાવે શું બધાના મોઢા જોઈને જ લાગી અહીંયા મળશે. એક વસ્તુ તો જોઈ લીધું, જ્યારે કેમેરા સામે હોય ને તો તરત બધા હા પાડી દે. અને જ્યારે કેમેરો આપણે છુપાઈને જઈએ ને તો બધાના મોઢે તરત ના આવી જાય. હવે અહીંયા મેકડી છે, મેકડીમાં આટો મારી લે, ક્યાંય બેઇજ્જતી કરાવી લઈએ આપણી. સ્ટારબક્સમાં તો જઈને આવી ગયા. હવે અહીંયા મેકડીમાં જતા આવી ગયા. ચલો તારે બીજું તો શું. એમાં માસી તો મારા સામું જઈને જબરું હસતા હતા અને મને આવતી હતી શરમ. પણ એ તો એમનું કામ છે ને હવે. પણ ન્યાય મેળ તો આવ્યો જ નહીં. બીજું તો શું, છેલ્લે પાણી તો પી લઈએ. બર્ગર મળે કે ન મળે ભાઈ, પાણી જરૂરી છે. પાણી મળી ગયું ને એટલે બહુ ભાઈ ભયો થઈ ગયો. અને નીકળી ગયા ભાઈ બાજુમાં આટો મારવા. અને છેલ્લે તો ભાઈ બહુ ગરમી વધી ગઈ. ગરમીમાં ક્યાર ના રખડતા હતા. હવે એસીની હવા તો ખાવી પડશે ને, તો હવે મોલમાં જઈએ છીએ. હાલો ત્યારે. અને ભાઈ પછી તો મોલમાં આમથી આમ 1-2 કલાક તો કાઢી જ નાખ્યો. આમથી આમ કપડાં જોતા હતા ને ટ્રાય કર્યું ને ભાઈબંધની હેરાન કર્યા. સવારના આમથી આમ રખડીએ છીએ. મોલમાં જઈને 2-3 મોલમાં રખડ્યા અને હવે અંધારું થવા આવ્યું છે. તો અંધારું થાય પહેલાં આપણે કંઈક રહેવાની વ્યવસ્થા ગોતવી પડશે. બીજાની જેમ આપણે નથી કરવાના કે ભાઈબંધોના ઘરે હોઈ જઈએ. આપણે પ્રોપર 0 રૂપિયાવાળો ચેલેન્જ કરવાનો છે. જો ક્યાં રહેવાની વ્યવસ્થા ન થાય ને આપણે રોડ ઉપર હોઈ જવાના છીએ. હવે પહેલાં તો હોટેલમાં જઈએ, 2-3 જગ્યાએ પૂછીએ કે શું છે વ્યવસ્થા હોવાની. નસીબમાં હશે તો મળશે, બાકી જય દ્વારકાધીશ રોડ ઉપર હોઈ જઈશું. તો હવે પહેલાં હોટેલમાં બાજુ જઈએ ચાલતા. ચાલો ત્યારે જોઈએ શું મળે છે કે શું નથી મળતું. બરોબર
અને ભાઈ અહીંયાથી નીકળી ગયા ભાઈ હાલતા હાલતા મસ્ત હોટલ પાસે, પણ ભાઈ હોટલમાં તો મેળ આવ્યો જ નહીં. એક નહીં બે હોટલે ગયા, પણ રૂમ બૂમ જોયા, પણ છેલ્લે તો ભાઈ ધોયેલા મૂળાની જેમ પાછા જ આવી ગયા. તો સવારના આમથી આમ રખડીએ છીએ અને સાંજનો ટાઈમ છે, તો સાંજે ચા તો જોઈએ ને. તો અમે ચાની દુકાન છે, તો ત્યાં જઈને જોઈએ છીએ હા પાડે છે કે ના, હાલો ત્યાં. પણ આજનો ચેલેન્જ અમે 1 બી રૂપિયો નહીં ખર્ચ કરીએ છીએ. તોય પીવડાવજો ના હોય. હા મગજના તાર ખુલી ગયા. આ ચેલેન્જ શરૂ કર્યો તો ત્યારે તો ખબર જ નથી કે આ પૂરો થશે કે નહીં થાય, પણ છેલ્લે તો કરી દીધો. અને આટલો બધો બધાનો પ્રેમ મળી ગયો. સવારે નીકળતા એવું લાગતું નતું કે આપણો ચેલેન્જ પૂરો થશે, પણ માણસો એવા રસ્તામાં મળ્યા છે ને, અમુકને જોયા પછી એવું લાગે પૂરો થઈ જશે ચેલેન્જ, અને અમુક વારે લપ કરીએ પછી એવું લાગ્યું કે હવે નહીં થાય પૂરો. તો ત્યાં આમથી આમ રેખડા જ છીએ, બહુ હાલીને જ વધુ રેખડા છે, કેમ કે રિક્ષાવાળા તો કોઈ બિહાડતા જ નહોતા. 2 hours later. તો ભાઈ સવારના આમથી આમ રખડીએ છીએ અને અત્યારે પડી ગઈ છે રાત્રે કંઈ ખાવાની ઈચ્છા નથી, કેમ કે આખો દિવસ નકરું ખા જ કર્યું છે બહારનું. તો અત્યારે અહીંયા બહાર આવ્યા છીએ, તો અહીંયા બહાર બેઠા છીએ. હવે કંઈક સુવાની તૈયારી ગોતવી પડશે, કેમ કે હવે સૂતા ભેગી સવાર પડશે એવું લાગે છે. ભાઈ ખાલી એટલી જ ભગવાનને પ્રાર્થના છે કે ખાલી મચ્છર ન કડવા પડે. જો મચ્છર કડશે ને તો ભાઈ પૂરું ઊંઘ જ નહીં આવે મને. અહીંયા ક્યાંક રાત્રે રોડ ઉપર જ સુવાની ઈચ્છા છે, તો અહીંયા ક્યાંક હવે સેટિંગ પાડશું સુવાનું. ભાઈબંધને ફોન કરીને કંઈક ચાદર બાદર મંગાવી લઈશું. આવા વિડીયો બનાવવામાં ભાઈ મહેનત બહુ લાગે છે, અને તમે આવા વિડીયોને જોવો છો ખરા, પણ સબસ્ક્રાઈબ નહીં કરતા ચેનલને, તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઘંટી દબાવો. આવા જ વિડીયો ચેનલ ઉપર જોવા મળશે તમને. હવે આખો વિડીયો પૂરો કરવાનો છે, આખો ચેલેન્જ પૂરો કરવાનો છે. સવાર સુધી સુવાનું જ છે અને રોડ ઉપર જ સુવાનું છે, બરાબર? તો વિડીયોને જોતા જ રહીજો, બરાબર? તો હવે અહીંયા સુવાનું નક્કી કર્યું છે, આ બેન્ચીસ ઉપર. હવે ભાઈબંધને બોલાવે છે, એ આપણને સાલ આપી જાય છે ઓઢવા માટે. કંઈક તો જોઈશે ને, કેમ કે મચ્છર કરડે એવું તો લાગે જ છે કે હારનો અહીંયા બેઠો છું એકલો. આમથી ચેકથી હાલતો આવ્યો છું અહીંયા. જેટલી આમ આંખોમાં ઊંઘ ભરાણી છે ને કે વાત ન પૂછે. આવી ગયો, જલ્દી આય ભાઈ, હુઈ જવું છે હવે, થાકી ગયા છીએ. લાવો ભાઈ સાલ લાવો. લે ભાઈ લે તારી સાલ. પૂવું જ પડશે ને હવે, પેટ માટે કંઈક તો કરવું પડશે ને. હાલો જાઓ તો તમે. ભાઈ સૂઈ તો ગયો તો, પણ સૂતા ટાઈમે મચ્છર જે કરડ્યા છે ને એ તો હું જ જાણું છું ખાલી. પણ ભાઈ તમારા માટે ચેલેન્જ તો કરી જ દીધો. તો ભાઈ સવાર થઈ ગઈ છે, સવારના આપણે અહીંયા જ સૂતા હતા, અને સવાર થઈ ગઈ છે ભાઈ 6-7 વાગ્યા છે, અને આખી રાત મચ્છરા તોડી ખાધા છે. તો હવે તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક તો કરવી જ પડશે, જો લાઈટ બંધ થઈ ગઈ સવાર થઈ ગઈ.